નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદને પગલે આજે નીચાણ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ભરૂચ જિલ્લામાં હવે વરસાદ જાણે વિદાય લેવાનું નામ નથી લેતો, ત્યારે ભરૂચમાં ભાદરવા મહિનામાં મેઘરાજાએ મચાવેલા કહેરને લઈને હજુ લોકોની કમર સીધી થઈ નથી। જનજીવન જે તે સમયે અસ્તવ્યસ્ત બન્યું હતું, ત્યારે હવે આસો મહિનો એટલે કે આસો ને નેવ નાસો જેને કહેવત તરીકે કહેવાય છે કે આસા મહિનાઓમાં વરસાદની વિદાય થતી હોય છે, પરંતુ ભરૂચ શહેરમાં વરસાદે વિદાય લેતા પહેલા પણ આજે ધમધમાટી બોલાવી હતી। ભરૂચ શહેરમાં આજે સવારથી જ શરૂ થયેલા વરસાદે જનજીવનને અસર કરી હતી। એટલું જ નહીં, પણ આ ધોધમાર વરસાદે આજે ભરૂચ શહેરના જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું। ભરૂચના કસક, ગરનાળા તેમજ પાંચબત્તી, સેવાશ્રમ રોડ અને ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તાર એવા ફુરજા 4 રસ્તા, ફાટા તળાવ વિસ્તારમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। જાણે મોટી નદી વહેતી હોય તેવું પાણી વહેતું થયું હતું। ભરૂચના ફુરજા વિસ્તારમાં અનેક વાહનો અધસમસતા પ્રવાહમાં ખેંચાયા હતા। ત્યારે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદને પગલે હંમેશા ફુરજા 4 રસ્તા વિસ્તારમાં આવી જ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ વર્ષોથી થઈ રહ્યું છે, પરંતુ ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કે અધિકારીઓ છેલ્લા 30 વર્ષથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે। 30 વર્ષ થયા છતાં ભરૂચ શહેરના ફાટા તળાવ અને ફુરજા 4 રસ્તા વિસ્તારમાં વહેતા આ અતિશય ધોધમાર વરસાદના પાણીને પગલે થતા નુકસાન અંગે તેઓ કોઈ પણ ઉપાય કરી શક્યા નથી। ત્યારે આજના વરસાદે ફરી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આજે આશા વર્કર કર્મચારી સંઘની બહેનો દ્વારા પગાર વધારો તેમજ વર્ગ 4ના કર્મચારી તરીકે ગણવાની રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું હતું। ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને કાર્ય કરે છે। હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે, ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે, તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટેટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય, તેમની પાસે સારા મોબાઈલ પણ ન હોય, તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે તે માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ અપાવવાની માંગ કરવામાં આવી છે। આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટેટરનો વર્ગ 4માં સમાવેશ કરે તેવી માંગ કરવામાં આવી છે। તારીખ 22/9/2025। મારું નામ માયા એસ વાડન છે। હું દેરોલ પીએસસી ની આશા વર્કર છું। આજે અમે જિલ્લા પંચાયતમાં આવેદન પત્ર આપવા આવ્યા છે। તે આવેદન પત્ર આપવા માટે અમે બધી જગ્યા પરથી એક પરમિશન લઈ લીધી હતી ને આજે અમે આવેદન પત્રમાં એવું માંગણી કરવામાં આવી છે કે સમાન કામગીરી સમાન વેતન એ આવેદન પત્ર આપ્યો છે। અમારે કામગીરી પ્રમાણે 12 મરણ ઘટાડવાનું હતું, એની માટે જ અમારે આશા વર્કર રાખવામાં આવ્યા હતા, બરાબર। ત્યાર પછી અત્યારે ઓનલાઈન કામગીરી આપી દીધી છે અમને, જે 40 કરતા વધારે લોકોનું આંખોની સ્ક્રીનિંગ કરવાનું છે ઓનલાઈન। હવે અમુક એવી બહેનો છે કે એમની પાસે તો સ્માર્ટફોન પણ નથી, અમુક લોકો પાસે સ્માર્ટફોન છે, અમુક લોકો ભણેલા પણ નથી કે એમને ઓનલાઈન કામગીરી કેવી રીતના કરવાની તે પણ ખબર નથી। એ કામગીરી કેવી રીતના કરવાની છે એની માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે। બીજું કે એમને સ્માર્ટફોન આપો તો સિમ કાર્ડ સારું એટલે કે રિચાર્જ કરાવી આપો, 5G સિમ કાર્ડ આપો, ત્યાર પછી અમે કામગીરી કરીશું। કામગીરીની કોઈ આશા બહેનો મનાઈ કરતી નથી કે કામગીરી નહીં કરીએ, પણ અમારે જે ઇન્સેન્ટિવ પ્રથા છે તે બંધ કરવામાં આવે। અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને ફિક્સ પગાર કરો। અમારી બહેનો એવી છે કે ફિક્સ પગાર કરી દેશે એટલે બધું જ કામ કરશે ને અમારો એક ચોખ્ખો સમય આપો કે તમે આટલા કલાકથી આટલા કલાક સુધીની કામગીરી કરો। કારણ કે અમારે જ્યારે રાત્રે ફોન આવે, દિવસે ફોન આવે, ગમે ત્યારે બી ડિલિવરી માટે ફોન આવે છે તો બેન ઊંઘમાંથી ઉઠીને બી જાય છે। જ્યારે બીપીએલ રેશન કાર્ડ વાળી બહેનો હોય છે, એમને સગર્ભા બેનની ડિલિવરી થાય છે, ડિલિવર માટે લઈ ગયા હોય છે, તો બીપીએલ રેશન કાર્ડ હોય છે તો એમનું પ્રોત્સાહન 300 રૂપિયા મળે છે। જ્યારે એપીએલ વાળી બેનને તો કોઈ પ્રોત્સાહન મળતું જ નથી, અમને તદ્દન ફ્રીમાં। અમે તો ઘરનું ભાડું ખર્ચીને જવાનું હોય છે એપીએલ વાળા માટે તો અમારે। પછી બીજું હોય છે કે અમને
સમય પ્રથમ બાળક વચ્ચે 2 વર્ષનો ગાળો આપવામાં આવે છે, પણ હવે પ્રેગ્નન્સી રહેવી એ વસ્તુ કુદરતી છે, એટલે અમને એનો પણ સમયગાળો વધારી આપવામાં આવે. જો ફિક્સ પગાર ના કરવો હોય તો એની માટે ઇન્સેન્ટિવમાં પણ બધું કરી આપવામાં આવે, નહીં તો પછી અમને ફિક્સ પગાર કરી દો, અમે બધી જ કામગીરી કરીશું. અમારી માંગણી સંતોષાય નહીં તો અમે આગળ આજથી જ અમે હડતાલ પર ઉતરી જઈશું ને અમે ગાંધીનગર પણ જઈશું. નમસ્તે. ઝઘડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકોને નોન NFSA ના તબદીલ કરવા પાઠવવામાં આવેલી નોટિસના વિરોધમાં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને આ અંગેનું એક આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકોને નોન NFSA માં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ રાજ્યપાલને સંબોધી ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાલ ગુજરાતના અલગ જિલ્લાના તાલુકાઓમાં રાશન કાર્ડ ધારકોને નોન NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે, જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયા બાદ ઝઘડિયા તાલુકામાં પણ 14,000 થી વધુ રાશન કાર્ડ ધારકોને નોન NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે. જેના અનુસંધાનમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના રાજ્યના રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવાયું છે કે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ નોટિસો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 ના કાયદા નિયમો અને સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ છે અને નોટિસો જ રદ કરવામાં આવે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે અને આ પ્રસંગે સંદીપસિંહ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુર પટેલ, રોહિત વસાવા, ધર્મેન્દ્ર પટેલ અને મુનીરભાઈ સહિતના આગેવાનો અને ઝઘડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમે આદિવાસી છે, અમે ગરીબ છે, અમે મજૂરી કરીને ખાઈએ છે, અમને અનાજ પૂરતું મળતું નહીં. અમારા ઘરમાં 9 જણ છે, 9 જણમાં 8 કિલો ચોખા આવ્યા અને એમાં બાજરી આવી, ઘઉં આવ્યા, એમાં ઘઉંમાં બી કઈ કીડા હોય, કઈ હોય, ચોખામાં કઈ પ્લાસ્ટિક ચોખા હોય, એવું બધું ખરાબ આવે. એમાંથી પછી અમે ખાઈએ તો એમાંથી બીમાર પડી જાય, કઈ થાય. તે સરકાર એટલી સુવિધા નહીં આપતા કે ચોખા કમ્પ્લીટ માણસને આપીએ તો સારી રીતના જીવે. આટલું ખરાબ જીવીને આપણી જિંદગી દુખી કરવાની. ભાજપ સરકારે જે કર્યું એ બરાબર નહીં કર્યું. આદિવાસી વિશે થોડુંક પણ વિચાર્યું નહીં. આજે આદિવાસી માટે વિચાર્યું હોત તો આજે આ સમય નહીં હતો. એમને આવું બધું કરવું હતું, પહેલા એમને નોટિસ જાહેર કરવાની હતી. અચાનક જ નોટિસો પાડવી દીધી કે અનાજ બંધ થશે, આવી રીતના થશે. એવી રીતના ના ચાલે. એના માટે એ લોકોએ આગળ અમને પહેલા જાણ કરવી જોઈએ. જાણ કર્યા વગર એ લોકોએ આવી રીતના અમને BPL કાર્ડ, રેશન કાર્ડ એવી રીતના એવું કર્યું, એ બધું ના ચાલે ને. પહેલા આપણે એ લોકોએ આદિવાસી જે તલાટી હોય, ગ્રામસભાની મીટિંગ ભરવાની હોય, આગળ જાણ કરવાની હોય કે તમારે આદિવાસી સમાજની રેશન કાર્ડની આવી રીતના બધું થયું છે, તો એ બધું પહેલા એ લોકોએ જાણ કરવી જોઈએ. જાણ કરવા અચાનક જ નોટિસ આપી, ડાયરેક્ટ નોટિસ આપી. પહેલા ગ્રામસભા ભરવી પડે, પંચાયતમાં જાણ કર. પહેલા ગ્રામસભા ભરવી જોઈએ ને. ગ્રામસભા ભરીને બધા આદિવાસીઓને ભેગા કરવા જોઈએ. આદિવાસીઓને ભેગા કર્યા નહીં તો કશું કેમ કરી? આજના આદિવાસીઓ કઈ ભણેલા છે, ગણેલા છે, તો એમને બધી ખબર પડશે. લોકો અંગૂઠા સાપ હોય, એમને શું ખબર પડે? કઈ ખબર પડવાની છે? અંગૂઠા સાપ માણસને સહી કર કે સિક્કો અહીં સહી કર દો, અહીં સિક્કો માર દો, વાત પતી જાય. એમને શું ખબર પડવાની છે? આજે એમને જાણ કરવી પડે. ગ્રામ સભા ભરો, ગમે તેમ કરે, સરપંચને જાણ કરો, તલાટીને જાણ કરો, પછી બધા આદિવાસી સમાજને ભેગા કરવું જોઈએ કે ના કરવું જોઈએ? પછી કેવી રીતના ખબર પડે? અમારે રેશન કાર્ડ ચાલુ રાખવું જોઈએ. અમને અમારું અન્ન ને અમારો અધિકાર જોઈએ એટલે જોઈએ. અને આના જે પેલું અનાજ મળતું હતું એ જ મળવું જોઈએ. હમણાં 1 કિલો માટે એક જણ પાસે 1 કિલો અનાજ, તો એક દિવસમાં પૂરું થઈ જાય. એવું ના ચાલે. ડોરાને ખાવ એવું અનાજ. નમસ્કાર. આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે, જેમાં સંદીપસિંહ માંગરોલા છે, શેરખાન પઠાણ છે, સરફરાઝભાઈ છે, કેયુરભાઈ પટેલ છે અને અમારા સોશિયલ મીડિયાના પ્રમુખ રોહિત વસાવા સાથે આજે, અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં 14,000 થી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે. નોન NFSA માં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે. આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓ અને આવા
પરિપત્રો બહાર પાડે છે. એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે. તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે, લોકોના મૃત્યુ થાય છે, તેમ છતાં આજે 14,000 થી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરીએ આવવું પડે. અને આ બધી નોટિસો ગેરબંધારણીય છે. અહીં ગ્રામ સભાની મંજૂરી કે એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે. એટલે અમે આજે અહીં કોંગ્રેસના નેતૃત્વ સાથે આવેદનપત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલશ્રીને જે આવેદનપત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે. દૂધધારા ડેરીના પરિણામ પૂર્વે પણ મેં અનેક વખત ડેરી અંગેની વાતો કરી છે અને જે અમારી ધારણા હતી એ જ મુજબનું થયેલું છે. આમાં કુંડલીમાં ગોળ ભાંગેલો છે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારે. સંસદ સભ્ય હોય કે એના આગેવાનો હોય કે CR પાટીલ હોય, માત્ર લોકોને ગુમરાહ કરવા માટે મેન્ડેટ માત્ર દેખાવા માટે આપેલા હતા અને જીતે તો ભાજપ જ જીતે એવી સ્થિતિનું નિર્માણ એમણે કરેલું હતું, જેથી કરીને બિન ભાજપી લોકો જે છે એ આ ચૂંટણીની અંદર ઇન્ટરેસ્ટ નહીં લે એના માટે લોકોની આંખમાં ધૂળ ઝોકવાનું કામ આ સરકારે કરેલું છે. મનસુખભાઈ પણ અનેક વખત બોલ્યા છે કે ભાઈ પૈસા જેની પાસે વધારે હશે એ ચૂંટણી જીતશે. હવે મનસુખભાઈ ત્યાર પછી શું એમનું નિવેદન છે કે એમનું મૂલ્યાંકન છે એ મને ખબર નથી, પણ એટલી વાત ચોક્કસ છે કે મનસુખભાઈ પણ સ્વીકારે છે કે આ સહકારી ક્ષેત્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારની માજા મૂકી દીધી છે. અને હું મનસુખભાઈને થોડી મીઠી ટકોર પણ કરવા માંગુ છું કે સહકારી ક્ષેત્રે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે તમે જે વાત કરો છો તો એ માત્ર ડેરી પૂરતી જ કેમ સીમિત? અનેક એવી સહકારી સંસ્થાઓ છે. ગણેશ સુગર છે જેનો હું પૂર્વ ચેરમેન છું અને ફેબ્રિકેટેડ કેસ કરી અને એ સંસ્થાને તમે બંધ કરાવવાની અત્યારે નોબત લાવીને મૂકી દીધી છે. તો સરકારશ્રીમાં તમે એ બાબતે કંઈ બોલો, એ બાબતે કંઈ પ્રકાશ પાડો. અત્યારે 5 વર્ષ થયા છે, 5 વર્ષથી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું બનેલું કસ્ટોડિયનનું બોર્ડ આજે સંસ્થાને બિલકુલ તારું મારવાની સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે. આજે પણ ચૂંટણી કરાવવા માટે કેમ સરકાર તૈયાર નથી? સરકારને કોનો ડર છે? આ બાબતે મનસુખભાઈ ચોક્કસ પ્રકાશ પાડશે, કેમ કે નિડર સંસદ સભ્ય છે એવી એમની છાપ છે અને એ માટે એવો બોલશે એવો મને વિશ્વાસ છે. અંકલેશ્વરના ગોયા બજાર પીપળી ખડકીમાં આવેલા પૌરાણિક દુર્ગા માતા મંદિરે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ગોયા બજારમાં પીપળા ખડકીમાં આવેલ પૌરાણિક દુર્ગા માતાજી આ મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના મંદિર ખાતે કાયસ્થ મંડળ દ્વારા જવારા સ્થાપિત કરી 9 દિવસ માતાજીની આરાધનામાં લીન બનશે, ત્યારે આજે પહેલા નોરતે ભક્તો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરની ગોયા બજાર ખાતે આસ્થાના પ્રતિક્ષમો પૌરાણિક માં દુર્ગા માતાજીનું મંદિર આવેલું છે. કાયસ્થ મંડળ દ્વારા છેલ્લા 85 વર્ષથી નવરાત્રીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિર ખાતે જવારાની સ્થાપના કરવામાં આવે છે અને 9 દિવસ આરાધના કરવામાં આવે છે. ત્યારે કાયસ્થ મંડળ દ્વારા પરંપરા મુજબ દુર્ગા માતાજીની પૂજા અર્ચના સાથે આજથી શરૂ થયેલા નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના અને જવારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. કાયસ્થ મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરના પટાંગણ ખાતે મા દુર્ગાની પ્રતિમાને પંડાલમાં સ્થાપિત કરી ગરબારૂપી આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. ત્યારે કાયસ્થ મંડળ દ્વારા મંદિર પાસે બનાવેલ પંડાલમાં પૂજા વિધિ સાથે મા આદ્યશક્તિની સ્થાપના કરી છે અને શહેરીજનોને માતાજીના ગરબે ઘૂમવા આમંત્રણ પાઠવ્યું છે. જય માતાજી. અંકલેશ્વર ગોયા બજાર પીપળા ખડકી સ્ટ્રીટ કાયસ્થ મંડળ તરફથી આયોજિત એક ગરબા મહોત્સવનું આયોજન થાય છે. અહીંયા અમારું એક નવદુર્ગા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં અમે 85 વર્ષોથી અમે અહીંયા ગરબાનો મહોત્સવ કરીએ છીએ. શેરી ગરબા છે જે દરેક પ્રકારના લોકો આ ગરબાનો લાભ લઈ શકે છે. આ મંદિરની મહત્વ અમારા સમાજની દ્રષ્ટિએ છે, આ ગામના પબ્લિકની દ્રષ્ટિએ છે. અહીંયા ગાડી અન્ય નાગરિકો પણ દર્શન કરવા આવે છે અને અમારા વિધિવત દરેક કાર્યક્રમો થતા હોય છે. જેવી રીતના કે અમારા સમાજના મુંડન, અમારા શ્રીમંતની વિધિ આ મંદિરમાં જ કરવામાં આવે છે અને આ અતિ પૌરાણિક મંદિર છે. એટલે હું ભાવિક ભક્તોને જણાવવા માંગીશ કે અંકલેશ્વરના નાગરિકો અહીંયા આવીને માતાજીના દર્શન કરે, આ મંદિરના સાક્ષાત્કાર કરે, માતાજીની અનુભૂતિ કરે અને અહીંયા આગળ ગરબાનું આયોજન ખૂબ સરસ રીતના કરવામાં આવે છે. રાત્રે 9:30 વાગ્યાથી ગરબા આયોજન ચાલુ હોય છે અને જેમાં દરેક ભાવિક ભક્તો જોડાઈ શકે છે. આ ગરબા અને નવરાત્રીનો ઉત્સવનો લાભ લેવા માટે હું અંકલેશ્વરની દરેક પ્રજાને અપીલ કરું છું. ભરૂચના પાલિત પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા તેમજ IGP સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું.
પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા તેમજ આઈજીપી સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વડોદરા વિભાગના આઈજીપી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની ઉપસ્થિતિમાં પાલેજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આઈજીપીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે અને તે માટે તંત્રને વધુ કોર્ટેશિયન અને પ્રોફેશનલ રીતે કામ કરવું જરૂરી છે તે રીતની માહિતી આપવામાં આવી. આ નિમિત્તે વડોદરા પોલીસ મહાનિરીક્ષક રેન્જ આઈજી સંદીપસિંહ તેમજ એસપી અક્ષયરાજ મકવાણા સહિત ડીવાયએસપી પટેલ તેમજ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર KR વ્યાસ તેમજ પીએસઆઈ સંજય બાજીરાવ સહિત પોલીસ સ્ટાફે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું તેમજ આ તક નિમિત્તે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે આઈજીપી સંદીપસિંહ તેમજ નવનિયુક્ત એસપી અક્ષયરાજ મકવાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને અમારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે. એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલા 8 મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે, શું આપણે આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે, ડીવાયએસપી સાહેબ સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે. રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે. આપણે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે 3 બાત અમારી 3 બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે, લોકોની સમસ્યા સાંભળી રહી છે, એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. એની સાથે સાથે 13 તુજકો અર્પણ જે સ્કીમ છે, જે મુદ્દામાલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખામણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે. તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાય. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી માતા મંદિરે પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ઉમટ્યું હતું. આજથી શરૂ થયેલા પાવન નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનો અવિરત ઓટલો જોવા મળ્યો. મા અંબાના દર્શન માટે વહેલી સવારથી માય ભક્તો લાંબી કતારમાં ઉભા રહીને માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા. દાંડિયા બજારનું અંબાજી મંદિર ભરૂચમાં માય ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં પ્રતિવર્ષ નવરાત્રીના પાવન અવસર પર વિશેષ સજાવટ કરવામાં આવે છે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે પણ પ્રથમ નોરતેથી જ મંદિર પરિસર ભક્તોની ભીડથી ગજબતું થયું. મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા મા અંબાના વિશેષ પૂજન અર્ચન સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ કરાયો. સવારથી સાંજ સુધી સતત આરતી, ભજન, કીર્તન અને જાગરણ જેવા કાર્યક્રમો યોજાયા. નવરાત્રીના આવતા 9 દિવસ સુધી અંબાજી મંદિરે દરરોજ અલગ અલગ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને દરરોજ રાત્રે ભક્તિમય ગરબા, દાંડિયા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં માય ભક્તો પણ જોડાશે. આજના પ્રથમ નોરતે માય ભક્તો દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મા અંબાના દર્શન કરીને સૌએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. જય માતાજી. હું ભરૂચ શક્તિપીઠ અંબાજી મંદિર દાંડિયા બજારથી તમામ શુભ નવરાત્રિની શુભકામના પાઠવું છું. જય અંબે. આજથી તમામ જાહેર જનતાને જણાવું છું કે આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયેલો છે અને સવારે 6 થી 10:30 લગીનું માતાજીનું શુભ મુહૂર્ત હતું. હવે આ પ્રમાણે હવે 10 દિવસ માતાજીની સેવા પૂજા થશે અને આ વખતે 10 નવરાત્ર છે. એનું કારણ કે 2 ત્રીજ હોવાથી આપણે નવરાત્રિની આઠમ મંગળવાર તારીખ 30 તારીખે ઉજવવામાં આવશે. મોટી અંબાજીમાં બી આઠમ 30 તારીખે થવાની છે અને પાવાગઢમાં બી આઠમ 30 તારીખ થશે અને 1લી તારીખે નોમ આવશે અને 2જી તારીખે 2 ઓક્ટોબરે વિજયાદશમીનો ઉજવણી કરવામાં આવશે. એવી રીતે માતાજીનું નવરાત્રનું પૂજા વિધિ કરીને સમાપન કરવામાં આવશે. જય અંબે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર હાંસોટ પંથકમાં પ્રથમ નોરતે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। નવરાત્રીના પ્રથમ નોરતે જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અંકલેશ્વર અને હાંસોદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો। પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે। આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગે તારીખ 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે। તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે। હાંસોદ પંથકમાં ગતરોજ પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। પ્રથમ નોરતે જ વરસાદ વરસતા શેરીઓ અને ગરબા ગ્રાઉન્ડ પાણી થઈ ગયા હતા। નવરાત્રીનો પ્રારંભ થતા જ ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આહિર સમાજ દ્વારા 5 દેવી મંદિર ખાતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે તવરા ગામમાં આવેલ 5 દૈવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાઓનું સ્થાપન કરાયું હતું, જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોરોથી માતાજીના જવારાનું સ્થાપના કરાઈ છે। આહિર સમાજ દ્વારા આસો નવરાત્રીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ 5 દેવી મંદિર જેવા સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેલડી માતાજી, મોગલ માતાજી, આમ 5 માતાજીની સાથે સ્થાપન કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે। ત્યારે આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ છે। ભાવિક ભક્તો નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોક્ત વિધિથી જવારાનું સ્થાપન કર્યું। 10 દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દશેરાના દિવસે માતાજીના જવારાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે। નવરાત્રીના 9 દિવસ દરમિયાન 5 દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા માય ભક્તો ઉમટી પડશે। મારું નામ મુકેશભાઈ આહિર, તવરા આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ જીવન છે। તવરા ગામે 5 દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરે। મા જગદંબા આરાધનાનો પર્વ નવરાત્રિ આજથી પ્રારંભ થયો, ત્યારે તવરા ગામમાં આવેલી 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરા રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું, જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોળોથી માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી। આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરા રીતે ઉજવણી કરવામાં આવી હતી। તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ 5 દેવી મંદિર જેમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેરી માતાજી, મંગલાઈ માતાજી, આમ 5 માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે। ત્યારે આજે આસો નવરાત્રિ પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી। ભાઈ ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રો વિધિ જવારાનું સ્થાપન કર્યું હતું। 10 દિવસ સુધી માતાજીનું જવારાનું પૂજન અર્ચન કરી દશેરા દિવસે માતાજીના જવારાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન 5 દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા। 5 દેવી મંદિર તવરા। અંકલેશ્વરની યુનિટી સ્કૂલ ખાતે CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિકનું પ્રથમ પ્રદર્શન યોજાયું હતું। અંકલેશ્વરની યુનિટી સ્કૂલ ખાતે CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં 29 શાળાઓની 37 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી। વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે તથા તેમની નૈસર્ગિક શક્તિનો આવિષ્કાર થાય તે હેતુસર GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, શાસનાધિકારી ડોક્ટર દિવેશ પરમાર, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વરના પ્રમુખ ગજેન્દ્ર પટેલ, ટ્રસ્ટના પ્રમુખ જહાંગીર ખાન પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। GCERT અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત CRC કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન 2025માં આજે યુનિટીમાં યોજાઈ રહ્યો છે। નોબારિયા કમ્પાઉન્ડ CRC વિશાલભાઈ દ્વારા આ આયોજિત કરવામાં આવ્યો છે। યુનિટી હાઈસ્કૂલ ખાતે કુલ 19 જેટલી શાળાઓએ
37 જેટલા પ્રોજેક્ટ જુદા જુદા વિભાગોમાં મૂક્યા છે, જેમાં પર્યાવરણ છે, ભૌતિકશાસ્ત્ર છે, સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ આ બધા વિષયોને આવરીને બાળ વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યો છે. બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. શાસનાધિકારી કચેરી અંતર્ગત કુલ 9 શાળાઓએ 12 જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે. જુદી જુદી ખાનગી શાળાઓ કે જે 10 શાળાઓ છે એમણે પણ 25 જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત CRC કક્ષાએથી વિદ્યાર્થી વિજેતા બની DRC કક્ષાએ જશે, ત્યાંથી જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જશે. માનાંક અંતર્ગત આ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટોને પણ પ્રદર્શન કરવામાં આવે છે અને જે વિજેતા વિદ્યાર્થી થાય છે તેને જાપાનમાં આ વિદ્યાર્થીઓને એક આઉટસ્ટેન્ડિંગ આઉટકમ્સ તરીકે લઈ જવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી આનો લાભ લે છે. ગત વર્ષે ભરૂચની એક શાળાને આનો લાભ મળ્યો હતો. અંકલેશ્વરની શાળાઓ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. એ સર્વને શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં લૂંટ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને વાલિયા નજીકથી પોલીસે ઝડપી લીધા હતા. ગત તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ મર્ડરના ગુનામાં જામીન પર છૂટેલ પતિએ ગડખોલ ગામમાં આવેલ આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતી પત્ની સાથે જબરજસ્તી વાત કરવાની કોશિશ કરી હતી. બાદમાં પત્નીએ પતિને જતા રહેવાનું કહ્યું અને તે શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી હતી. તે સમયે પત્ની પાસેથી મોબાઈલ, સ્માર્ટ વોચ કાઢી લઈ એક્ટિવા પર પતિ સહિત અન્ય ઈસમે પત્ની દિવ્યા વસાવાનું મોપેડ અપહરણ કરી લઈ જતો હતો. આ દરમિયાન વાલિયા ચોકડી નજીક પોલીસ વેન જોતા તે મોપેડ પરથી કૂદી ગઈ હતી અને સમગ્ર હકીકતથી પોલીસને વાકેફ કરી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે પતિ રાકેશ વસાવા અને કમલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બંનેની ધરપકડ કરી તેઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોપેડ પણ કબજે કર્યું છે. અંકલેશ્વરમાં હાઈવે પર પ્રથમ મહિનામાં 3 લોકોને કચડી નાખીને ભાગી છૂટેલા કાર ચાલકને પોલીસે સુરતથી ઝડપી લીધો હતો. અંકલેશ્વર પાનોલી વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 ઉપર થયેલા અકસ્માતમાં 3 લોકોના જીવ નોતરનાર અને છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા આરોપીને પાનોલી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના મોબાઈલ નંબરોની કોલ ડિટેલ્સ રેકોર્ડ મેળવી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેનું લોકેશન ટ્રેસ કર્યું, જેના આધારે ડેડિયાપાડા તાલુકાના દેવગામ વિસ્તારમાંથી આરોપી પુષ્પેન્દ્ર દદ્દી પ્રસાદ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ સુરતના મગદલ્લામાં રહેતો હતો, જ્યારે તેનું મૂળ વતન મધ્યપ્રદેશના સિંધી જિલ્લાના રામપુર નૈકીન તાલુકાના ઝાલવર ગામે છે. પાનોલી પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 8/1/2025ના રોજ બાકરોલ બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતા ટ્રકમાં ધડાકાભેર ભટકાઈ હતી. સર્જાયેલ અકસ્માતમાં કુલ 7 પૈકી મુંબઈના 3 યુવાનોના ગંભીર ઇજાના પગલે કરુણ મોત નીપજ્યા હતા. અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં નવરાત્રિના પ્રથમ દિવસે માતૃપૂજન કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કારદીપ શાળામાં નવરાત્રિના પ્રથમ દિવસે વિશેષ માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની માતાનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, શાળાના ટ્રસ્ટી NK નાવડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અનોખી ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં માતા પ્રત્યેનો આદર, સંસ્કાર અને પરિવારજનો પ્રત્યેની જવાબદારીનો સંદેશ પહોંચ્યો હતો. શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો તેમજ વાલીઓએ આ પહેલની પ્રશંસા કરી હતી. નમસ્કાર. આજે સંસ્કારદીપ શાળામાં માતૃવંદના કાર્યક્રમ હતો અને એમાં આજે સહભાગી થવાનું એક મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો આ જે માતૃવંદના કાર્યક્રમ છે એ ખરેખર એક આહલાદક કાર્યક્રમ રહ્યો, જેમાં દરેક બાળક છે પોતાની માતાની પૂજા કરે છે અને એ રીતે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. માતાનું સ્થાન આપણા સમાજમાં ખૂબ જ અનેરું છે. આપણે જાણીએ છીએ કે માતા ભણેલી હોય કે અભણ હોય પણ એના સંતાનને હંમેશા ખૂબ જ ભણાવી અને સતત આગળ વધે એવી એ ઈચ્છા રાખતી હોય છે. અને માતા જે છે એ માતા આજની ખાસ કરીને જે માતા છે એ હાથમાં કલમ અને કળછી એટલે કે ચમચો એ રસોઈ પણ કરી જાણે છે અને બહાર જઈ અને એના ટેબલ ઉપર ફાઇલો સાથે એ કામ પણ કરી બતાવે છે અને એ રીતે એના બાળકના જીવનમાં સતત એનું બાળક આગળ વધે એવું એ ઈચ્છતી હોય છે. એની સુખાકારી માટે જે પણ કંઈ કરવું પડે એ કરી ચૂકે છે. તો આજના આ દિવસે તમામ માતાઓને મારા વંદન અને ખાસ આજના દિવસે હું દરેક માતાઓને એક સૂચન કરવા માગું છું
કે આપ આપના બાળકને આ સંસ્કારની સાથે સાથે પર્યાવરણનું જતન અને સ્વચ્છતાના પૂજારી બનાવો એવી મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.